ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં ખાડા પડવાની સિઝન પૂર બહારમાં ખીલી છે। સ્થિતિ એવી છે કે વાયરલ ફીવર અને મચ્છરજન્ય બીમારીના ડોક્ટરની સાથે ઓર્થોપેડિક ડોક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ખરાબ રોડ રસ્તાને કારણે કમર દર્દ, કરોડરજ્જુ અને હાડકાને લગતા રોગોના કેસમાં પણ વધારો થયો છે। અસારવા અને સોલા સિવિલમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડીના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં રોજના આવતા 100માંથી સરેરાશ 60 દર્દી બેક પેઇનની સમસ્યા ધરાવતા હોય છે। રોડના ખાડાથી ડિસજોઇન્ટ્સ પર દબાણ વધે છે। શહેરના પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધીમાં 90 રોડ ઉપર પેચવર્ક કરવામાં આવ્યું છે, તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 54, દક્ષિણ ઝોનમાં 62, ઉત્તર ઝોનમાં 27 અને મધ્ય ઝોનમાં 33 સાથે કુલ 292 રોડનું પેચવર્ક કરવામાં આવ્યું છે। ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં ખાડા પડવાની સિઝન પૂર બહારમાં ખીલી છે। સ્થિતિ એવી છે કે વાયરલ ફીવર અને મચ્છરજન્ય બીમારીના ડોક્ટરની સાથે ઓર્થોપેડિક ડોક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે।